પ્રભુને વસ્તુમાં આકર્ષણ નથી હોતું. પ્રભુને જે વસ્તુ જે હાથે ધરાય છે ને એ હાથમાં આકર્ષણ હોય. કોણ ધરી રહ્યું છે, કોણ આરોગાવી રહ્યું છે, કોણ લાવી રહ્યું છે, ભગવાનને તમારું મહત્વ છે, તમારી વસ્તુઓનું નહીં. નાનું બાળક હોય ને એને ગમે તેટલી સારામાં સારી વસ્તુ પણ અજાણ્યા વ્યક્તિના હાથે અપાવ તો લે, એ તો ના જ પડે ના, મારે ને ભલે એને ભાવતી વસ્તુ હોય છતાં અજાણ્યાના હાથે અપાવ તો સ્વીકાર ન કરે. ભલે વસ્તુ ઉત્તમ ન હોય પણ એની માના હાથે આપો તો દોડતો આવીને જૂટવી. ભગવાનનું પણ એવું છે. પ્રભુને હાથની મહત્તા છે, વસ્તુની મહત્તા. એટલે તો ભોગ ધરીએ આપણે જ બનાવ્યું હોય, આપણે જ ધર્યું હોય, છતાંય કાની કોને આપીએ? મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવોની. જે હાથે ઠાકોરજીને આરોગવું ગમે ને એ હાથની યાદ અપાવીએ ઠાકોરજી. મારો ધરવાનો અધિકાર છે પણ આરોગજો આપ મહાપ્રભુજીના હાથે, આરોગજો આપ ગુસાઈજીના હાથે, આરોગજો આપ બ્રજભક્તોના હાથે. જે હાથે આપને આરોગવું ગમે એટલે એમની કાની આપવામાં આવે આપણા મુક્તિ માર્ગમાં, અને પછી ઠાકોરજી એનો અંગીકાર કરે. પ્રભુ તો જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ 56 ભોગ ભલે મુબારક, મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. પ્રભુ આવ્યા છે વિદુરજીના ઘરે. વિદુરજી પ્રભુના નામની માળાનો જાપ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલામાં દરવાજો ખટખટ્યો. ઉભા થઈને વિદુરજીએ જ્યાં દ્વાર ખોલ્યો અને સામે ઠાકોરજી ઉભા. ઘણી વાર એમ થાય આપણે માળા કરતા હોઈએ ને ત્યારે વિદુરજીનો ભાવ કરો કે હું ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા તો ફેરવું છું, પણ હમણાં દરવાજો ખટખટે ને દ્વાર ખોલું ને ઠાકોરજી હોય તો પ્રભુ પધારે હે. દોડતા આવ્યા. અરે પ્રભુ પધાર્યા છે. નેત્રો હટતા નથી ઠાકોરજીના મુખારવિંદમાંથી. બુદ્ધિ એમ કહે છે કે તૈયારી કર, આસન પાથરો, સામગ્રી લાવ. જાણે મન અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો. બુદ્ધિ અને નેત્રોનો ઝઘડો થઈ રહ્યો. આવ્યા. પ્રભુ પધારો પધારો પધારો. આસન બિછાવી દીધું, ઠાકોરજીને બિરાજમાન કર્યા અને વિદુરજી અને એમના પત્ની નીચે બેસી ટગર ટગર પ્રભુના મુખારવિંદ નિહાળવા લાગી. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસનો દિવસ લાગે છે. ત્યાંથી છોડીને આવ્યો, થયું કે અહીંયા મળશે, પણ અહીંયા તો કોઈ પૂછતું નથી. પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? વિદુરજી કહે અમારો એ જ તો મનોરથ હતો, આપ અમારા ઘરે આવીને આરોગો. દોડતા જઈને કેળા લઈને આવ્યા પ્રસિદ્ધ કથા છે, અને કેળું છોલે. દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદ સામે છે એટલે કેળું ફેંકી દે, છાલ ઠાકોરજીને આપે. પ્રભુ કહે કે મારે એમ ગીતાજીમાં કહેવાનું જ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. લાવો પહેલા અનુભવ કરી લઉં, પહેલા પ્રેક્ટિકલ કરી લઉં, પછી ઉપદેશ આપે. પ્રભુ છાલને આરોગે. 2-3 વાર આમ થયું તો વિદુરજીની નજર ગઈ કરી આ રીતે ભોગ આરોગવાય. અને ખૂબ બુદ્ધિપૂર્વક, ખૂબ સુંદર રીતે છાલ કાઢીને ફેંકીને કેળું આપ્યું. પ્રભુ આરોગ્યા તો ખરા, પણ એટલું બોલ્યા કે જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી કાકાજી. કેટલાય 56 ભોગ મુક્તિ માર્ગના ઇતિહાસમાં થયા. શ્રીનાથજી કેટલા આરોગ્યા છે, ગોવિંદદાસ કેટલા આરોગ્યા, મથુરાધીશ કેટલા આરોગ્યા, પણ 56 ભોગોના ઇતિહાસ ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસના છોલે આજે આપણને યાદ છે. પ્રભુના જીવામાં હજી એનો સ્વાદ છે. પ્રભુને હજી ઓડકાર આવે છે તો એ છોલે ના આવે છે. 56 ભોગો કદાચ ભૂલાઈ ગયા. જ્યારે પ્રેમથી આરોગાવવામાં આવે ત્યારે પ્રભુ માટે કણી પણ 56 ભોગ છે. અહીંયા વિદુરજીના મનોરથ પૂરા કર્યા છે. નક્કી થયું છે કે હવે તો યુદ્ધ થવાનું. વિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવાના. ઘણા લોકોને લડાવવામાં મજા આવે, જોઈએ તો ખરા કઈ રીતે લડે છે. ભક્તને ક્લેશમાં રસ હોતો નથી. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા, પ્રભુને શું ન ગમે તો પ્રભુને ક્લેશ ગમતો નથી, ધુમાડો ગમતો. પ્રભુને શું ગમે છે કે ભક્તો ગમે છે ને માખણ ગમે. જ્યાં ક્લેશ હોય છે ત્યાં કૃષ્ણ હોતો નથી. કૃષ્ણ તો આનંદ અને ઉત્સવમાં બિરાજે. કહ્યું કે મારે ભાઈઓને લડતા જોવાના. તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ તીર્થયાત્રા કરી. તીર્થોના જે નિયમો હોય એ નિયમો પાડ્યા છે. દાન, વ્રત અને જપ, આ આપણે ત્યાંની સાધનાના નિયમો છે. અહીંયા શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, કયું વ્રત કરવું, આ બધા નિયમો છે. ધર્મના આચરણના આ બધા નિયમો આપવામાં આવે. બધા નિયમો પાળતા પાળતા 36 વર્ષ સુધી
યાત્રા કરી છે. ઉદ્ધવજી સાથે મેળાપ થયો. ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું. મહાભારતનું યુદ્ધ થઈ ગયું છે, યાદવા સ્થળી થઈ ગઈ છે, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર મળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજીનું. અરે પ્રભુના દર્શન ન કરી, છેલ્લા દર્શને પ્રભુના ન થયા. કહ્યું કે પણ પ્રભુ અંતિમ સમયમાં તમને યાદ કરતા હતા વિદુરજી. મને કહ્યું છે કે વિદુરજીને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળ્યા, એમના માટે મેં સંદેશો રાખ્યો. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. સુંદર સંવાદ થયો છે. પ્રશ્ન કર્યો છે વિદુરજીએ, આ દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે? તમે નાના હો ત્યારે તમને શીખવાડવામાં આવે, આમ બેસો, આમ બોલો, આમ ખવાય, આમ ન જવાય. કોઈ શીખવાડે છે નાનપણમાં કે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે? સુખની કામના તો સહજ. એક નાનકડું 1 મહિનાનું બાળક હોય ને, એને કોઈ વસ્તુ આપો તો મોઢામાં નાખે. અને અત્યારે એને મોઢાથી જ સુખની ખબર, એને બીજા કોઈ સુખની ખબર નથી. એને ખાલી મોઢાથી સુખની ખબર, દરેક વસ્તુ મોઢામાં મૂકે. પણ સુખ માટેની ગતિ છે, સુખની આકાંક્ષા કોઈ રાખતું નથી. કારણ કે સુખદ સ્વભાવ છે, સુખદ સ્વરૂપ છે. અને અલ્પ હંમેશા પૂર્ણ થવાનો પ્રયાસ કરે. પરમાત્મા પૂર્ણાનંદ છે, જીવ અલ્પાનંદ છે. અને એટલા માટે એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદ થવાનો, પૂર્ણાનંદનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જન્મતાની સાથે સુખની શોધ કરવા લાગે. અને સુખની શોધ એટલે પરમાત્માની શોધ. સમજ નથી ત્યારે ઇન્દ્રિયોના સુખોને શોધે છે. જ્યારે સત્સંગ મળે છે ત્યારે પછી આનંદની શોધમાં લાગી જાય. એવું સુખ નથી જોઈતું કે જેની પાછળ દુઃખ હોય. અને સુખની માંગ પણ દુઃખની યાચના જ છે એક પ્રકારની. તમે એવો પોઈન્ટ માંગો છો કે જેમાં ટીક હોય પણ ક્રોસ ન હોય, આવું થાય, એ તો ખોટો સિક્કો કહેવાય. સાચો સિક્કો ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે, દિવસ અને રાત, એમ સુખ અને દુઃખ. જ્યારે જ્યારે સુખ માંગો છો એટલે એક પ્રકારથી દુઃખની યાચના કરો છો. કારણ નાશવંત વસ્તુની યાચના એ કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ જીવનમાં લાવવાનું છે. નાશવંત વસ્તુ જવાની અને ગમતી વસ્તુ જશે એટલે દુઃખ થવાનું. ક્ષણનું સુખ મળ્યું, આવ્યું ત્યારે, પણ એ કાયમી નથી. એ તમને સુખ નહીં આપે. હવે તમારે એને સાચવવાનું, તમારે એનું ધ્યાન રાખવાનું. ક્યારે કોઈ ગાડીને એમ થાય, ના ના હમણાં આને ઓફિસે જવાનું મોડું થાય તો રસ્તામાં ન બગડું, એને તમારી ચિંતા થાય. ગમે તેટલી મોંઘી ગાડી લો, પણ તમારે જ એને સાચવવાની છે. એ તમને ક્યારે સાચવવાનું નથી. ગમે તેટલું મોટું ઘર બાંધો, પણ તમારે જ એને સાચવવાનું છે. એને એમ થાય કે ના હમણાં ઘરમાં લગ્ન છે, હમણાં તૂટવું ફૂટવું નથી, હમણાં બધું સારું રહેવું છે, એ તમારી ચિંતા કરે? ક્યારે ન કરે. હંમેશા આપણે જ એને સાચવવાનું. અને જ્યારે તમારે એને સાચવવાનું હોય એટલે જીવનમાં દુઃખ આવવાનું. કારણ કે નાશવંત કહ્યું, કોઈ દુઃખની આકાંક્ષા નથી રાખતું, છતાં દુઃખ કેમ આવે? સમજાવતા કહ્યું કે જ્યાં દુઃખ છે ત્યાં માણસ સુખ શોધે છે, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાં લે છે, કોઈ ને કોઈ પ્રકારથી દુઃખ આપનારો આ સંસાર. અને ત્યાં જો સુખની આશા રાખશો તો ત્યાં કાયમ સુખ મળવાનું નથી. સુખનો આભાસ સંસાર, જેમ અરીસામાં દેખાતી હોય, જેમ પાછળની કોઈ વસ્તુ અરીસામાં દેખાતી હોય અને તમારે વસ્તુ જોઈતી હોય તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો મળે. દેખાય છે પ્રતિબિંબ છે. એમ જ સંસારમાં દેખાતું સુખ એ પરમાત્માનું પ્રતિબિંબ છે. જે સંસારમાં સુખ રૂપે ભાસે, સંસાર તરફ જશો તો નહીં મળે, એનાથી દૂર જશો તો મળે. કહ્યું સુખ તો પરમાત્માના ચરણોમાં છે. સુખસ્ય મૂલમ ધર્મ, સુખનું મૂળ ધર્મમાં છે. પરમાત્મા આનંદ રૂપ છે. અને જ્યારે પરમાત્માના ચરણ પકડીશ તો જ અખંડ આનંદનો અનુભવ થશે.